ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સાથે પીડીયુ પીકેએચ ખાતે નોંધાતા રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા ખાતે મેલેરિયાના 2 કેસ નોંધાયેલા છે, જ્યારે ચિકનગુનિયા અને ડેન્ગ્યુના 1 કેસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના અને તાવના કેસોમાં આંશિક વધારો છે નોંધાયેલો છે, જે પૈકી શરદી ઉધરસના 939 કેસ અને તાવના જે છે 927 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના 181 કેસ, ટાઇફોઇડના 3 કેસ અને કમળાના જે છે છૂટાછવાયા 4 કેસ છે એ નોંધાયેલા છે. જી ખાસ કરીને અત્યારે રોગચાળો અટકાયતી પગલાંના ભાગરૂપે અત્યારે ખાસ કરીને વરસાદ પછી થતાં ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે અત્યારે વન વોર્ડની કામગીરી ચાલુ છે. હાલ જે છે માત્ર 4 વોર્ડમાં કામગીરી બાકી રહી છે. 14 જેટલા વોર્ડમાં આપણે કામગીરી પૂર્ણ કરી ચૂક્યા છીએ. ગત સપ્તાહે કુલ જે છે 71,434 ઘરનો જે છે એક સપ્તાહમાં સર્વે જે છે એ કરવામાં આવ્યો છે. એ પૈકી જોવા જઈએ તો 1,436 ઘરોમાં જે છે ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જોવા જઈએ તો કુલ 1,164 જેટલા પ્રીમાઇસીસ જે છે એમાં મચ્છરના પોરા જે છે એ મળી આવ્યા હતા. એ પૈકી જે છે 328 કોમર્શિયલ અને 222 જેટલા ઘર જે છે રહેઠાણ જે છે એમને નોટિસ જે છે ઇસ્યુ કરવામાં આવી છે. અને ખાસ કરીને આગામી દિવસોમાં પણ આ જે ડ્રાઈવ જે છે એ સઘન ચાલુ રહેશે. આ ઉપરાંત ખાસ કરીને પાણીજન્ય રોગચાળો એટલે કે ઝાડા ઉલટીના ટાઇફોઇડના કેસ વકરી રહ્યા છે, તો ખાસ કરીને રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ જે છે એ ગત સપ્તાહે 568 જેટલા ઘરોમાં રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ છે એ કરવામાં આવે છે, જેમાં પાણીની અંદર રહેલી ક્લોરિનની માત્રા છે એ ચકાસવામાં આવે છે. જે જગ્યાએ ક્લોરિનની માત્રા 0.2 ppm કરતાં ઓછી જાણવા મળે તો ત્યાંના ડેપ્યુટી એન્જિનિયર સાથે સંપર્ક કરીને ક્લોરિનેશનની માત્રા વધે. ઉપરાંત જે છે એ લીકેજીસ ત્વરિત રિપેર થાય એ બાબતે સૂચનાઓ જે છે વારંવાર આપવામાં આવે છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.